જો આર્યન હાટું મોટર લાવ્યા. તમે નાના છો હે? તું શેનું કામ કરીશ મોટો થઈને? હીરા લે મારે હાડે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો ને. અમારા વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને અત્યારે વાગી ગયા છે 1:30 વાગી ગયો છે અને અમે ખાવા બેસી ગયા છે. 1:30 કેમ વાગી ગયો ખબર? અમારે હાડીનો માલ આવ્યો હતો તો એ સડાવવામાં 1:30 વાગી ગયો. અને હવે જો સાજીતે આવી ગયા છે. હાડી ભરવા જતા કા હાડી ભરવા ગયો તો 1:30 વાગી ગયો. અને ખાવામાં આપણે શું હોય? સિંગનું શાક, બાજરાના રોટલા, આર્યન હાટું ભાખરી, બટકું ખાવા લો એમ કહે છે. હાલો તો ફટાફટ ખાઈ લેવી. અને ખાઈને પછી જો અહીંયા હાડીનો ઢગલો પડ્યો છે ને એ અમારે હકેલવાની છે અને દેવાની છે. કાકાજી હે ફરર ફૂદડી, હા ફરર ફૂદડી વાળી અમારે સીટ આવી છે. એટલે આર્યન કહે છે ફરર ફૂદડી કાપવાની છે. અત્યારે ટ્રેન્ડિંગમાં સોંગ છે ને ફરર ફૂદડી, તો અમારે ફૂદડી વાળી સીટો આવી છે. આર્યન અને ફેમિલી એક વાત કહી દઉં, આજ અમારે છે ને કાર જોડાવા જવાનું છે. હું કાર, તો તમે કન્ટિન્યુઅલ બ્લોગમાં બના રહેજો. અમે છે ને આજ કાર જોડાવા જવાના છે. અને થંબનેલમાં જો આપી છે ને કાર, એ કાર અમારે લેવાની છે. તો કા આર્યનભાઈ આપણે કાર જોડાવા જવાનું છે ને. આર્યનને કેદુનો શોખ છે કાર લેવી છે, થાર. એ હવે જે આપણને સારી લાગશે એ લેવું. હે શું લેવું? એ શું કહેવાય? હે સાજી તા શું કે કારનું નામ લઈ છે? મને તો જો એવું નામે ન આવડે. હે હા છે. તો છે ને અમારે જવાનું છે કાર જોડાવા બપોર પછી. તો કન્ટિન્યુઅર બ્લોગમાં બના રહેજો. જવો ફેમિલી, આપણે હાથમાં આવી ગઈ કાતર. હું કાતર લઈ હું આર્યન છે ને સીટું કાપવા બેસી ગયા છે. અને ખાઈને અમે હાડી હકેલી અને સાજી ગયા છે હાડી દેવા. અને હું આર્યન કાપી છે સીટું. અને અત્યારે વાગી ગયા છે 3. તો હાલો હવે અમે સીટું કાપી છીએ. અને સીટું જો અમારે છે ને આવી છે ફૂદડીવાળી. જો છે ને ફૂદડીવાળી સીટું આવી છે. જો આર્યને કાપે છે. હા આર્યને જો સામે કાપીને ઢગલો કરી છે. અને મેં જો અહીંયા મૂકી છે. કા આર્યન આપણે આજ કેવી આવી સીટું? ફૂદડીવાળી કા શું કહેવાય બોલ તો? તિતલી. હા ઓ ફૂદડીને તિતલી હોતા ગીત ફૂદડીનું બોલતો હાલ તો બોલો હાલો. सीट ना मिली तो रोने लगी, सीट ना मिली तो रोने लगी, कंडक्टर बोला आजा मेरे पास, तितली बोली हट बदमाश, तितली बोली हट बदमाश मेरा घर है पास. વાહ વાહ, વેરી ગુડ આર્યન. જો આર્યને કેટલું મસ્ત તિતલીનું ગીત ગાયું ને, સારું હતું કા. તો હાલો એ ગીત બીત નથી ગાવા, સીટું કાપવા મળવી. હીટિંગ આવી ગઈ છે. અને રોંઢે પાછું અમારે કાર જોડાવા જવાનું છે ને, તો કન્ટિન્યુઅર બના રહેજો. અમારે કાર જોડાવા જવાની છે. હેલો ફેમિલી, તો જો અમે અત્યારે વાગ્યા છે 5:30 ને અમે આવી ગયા છીએ ધાબે. ધાબે આવ્યા છીએ કેમ કે મારે બર્થડે વિડીયો શૂટ કરવાનો હતો. તે ધાબે લોકેશન સારું આવે એટલે છે ને અમે ધાબે આવ્યા છીએ બર્થડે વિડીયો શૂટ કરવા. અને જો આજનું વાતાવરણ બાકી જોરદાર છે. વરસાદ તો છે ને, હમણાં 2 દિવસ તો બહુ આઘો વરસાદ વયો ગયો છે. અને જો વાદળા તો છે જો છે ને, વાદળા મસ્ત છે. અને હું ઘણા દિવસ પછી આજ ધાબે આવીશું. તો જો અમારે ધાબેથી છે ને સુરત દેખાય. જો આખું સુરત દેખાય એવું લાગે મને તો, પણ આખું તો ન જ દેખાય. જો અને જો છોકરાઓ સાયકલે રમે છે. અમારા આર્યનભાઈ પણ જો મસ્ત રેડી થઈ ગયા છે. અમારે જવાનું છે માર્કેટમાં. જો કીયું ને બધા જો કીયું ડિસ્કો કરવા માંડ્યો. કીયું ડિસ્કો કઈ જો ઢોલ વાગે. જો શું હોય, શરમાઈ ગયો. હાલો હવે જરાય મોડું કર્યા વગર જાય માર્કેટમાં. આર્યનને મોટર લેવાની છે તો જાય હવે જોઈ કેમ થાય છે. ફેમિલી અમે આવી ગયા છીએ ગાયત્રીમાં. અને અમારે છે ને ગાયત્રીમાંથી આર્યન હાટું મોટર લેવાની હતી, પણ અત્યારે કોઈ છે નહીં રમકડાવાળા. દુકાનમાં તો થોડીક મોંઘી પડી જાય એટલે ગાયત્રીમાં લેવાની છે. હવે આગળ જોઈ એટલામાં હોય
જો એટલામાં બેઠા હોય પણ અત્યારે કોઈ છે નહીં. આગળ જાય તો આગળ હશે તો બેસી કાર્ય એટલામાં નથી. આગળ જોઈ તો અમે સીધા પૂર્યા સેવી ગાયત્રીના પોપડામાં પણ ક્યાંય છે નહીં રમકડાવાળા. આર્યનને 4 વ્હીલ લેવાની હતી પણ છે નહીં રમકડાવાળા એટલે હવે 4 વ્હીલનું કેન્સલ. કેમ આર્યનભાઈ ન મળી ને 4 વ્હીલ? હે આગળ જોવા જવું છે? હજી આગળ જોવા જવું છે એમ કહે છે. અને જો પોપડામાં છે ને મસ્ત મસ્ત હમણાં જો નવરાત્રિ ઢુકડી આવે છે તો નવરાત્રિનો સામાન બધું મળે છે. જો સણિયા સોળીને એવું બધું મળે નવરાત્રિમાં પહેરાઈને એવું. જો સતારાવાળા બ્લાઉઝ, કાચવાળા બ્લાઉઝ ને અલગ અલગ ડિઝાઇનમાં. જો બ્લેક કલરનો સણિયો કેટલો મસ્ત છે. શાક માર્કેટમાં બકાલું લઈ આવી. જો બ્લાઉઝ ને મસ્ત મસ્ત હે. જો નવરાત્રિ ઢુકડી આવે છે ને એટલે હવે નવરાત્રિનું બધું મળવા મળ્યું છે. હાલો ચિકનજી પીવાનું મન થઈ ગયું તો પી નાખ્યું. ફેમિલી જો બકાલું લઈ લીધું છે અમે અને આવી ગયા છે 5-5નો સેલ છે એમાંથી મારે થોડીક વસ્તુ લેવાની છે. તો જો એ સેલનું નામ છે ખુશી સેલ. દરેક આઈટમ 5 રૂપિયા. તો જો અંદર આપણે જઈએ હવે. અમારે થોડીક વસ્તુ લેવાની છે. જો આ દુકાનના ઓનર છે આ ભાઈ. સેલ છે અહીં 5-5ની વસ્તુ મળે બધી. કટલેરી મળી જાય. જો કટલેરી મળી જાય પછી ઘરની વસ્તુ તે નાના મોટી મળી જાય. જો એમ તો ખરું હું જોઉં. જો આર્યનને મોટર ધ્યાનમાં આવી છે. જો એક તો લીધી જ છે અમે. જો મોટરની કહાની ઘરે જઈને કરશું કા આર્યન? જા નાની મોટર છે કિશન છે. જો વસ્તુ બધી મળી જાય તો અમારે અહીં લેવાની છે થોડી વસ્તુ એટલે અમે આવ્યા છે લેવા. માર્કેટેથી આવી ઘેરે આર્યન તો હોય ઉપર અને જો હું દવણું આરે લઈ ગઈ હતી તો દવણું અને બકાલાની થેલી જો અહીં મૂકી છે. અને અમારી શેરીમાં છે ને ગણપત દાદાનું સ્થાપન કરેલું છે. બેહાર્યા છે પણ હજી બેહારવાનું તૈયારી કરે છે. જો છોકરાઓ ઢોલ વગાડે છે. હેલો ગાઈસ એમ કે છોકરા જો કાંઈ નહીં હજી છે ને ડેકોરેશન ચાલુ છે તો હવે પછી ક્યારેક આવશું. અત્યારે ઘરે કરીને નાખવાનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે હજી ડેકોરેશન ચાલુ છે. હાલો પછી ક્યારેક વાત પછી અમારી શેરીમાં ગણપતિ બતાવીશ. તો જો અમે વીઆઈવા ઘેરે ગણપતિ જોવા ગયા હતા અમે પણ છે ને હજી ત્યાં ડેકોરેશનનું કામ ચાલુ છે તો હજી મૂર્તિ બહાર નહોતા લાવ્યા એટલે જો હું આવી ઘેરે અને દવણાને જો મેં ઉઘાડી નાખ્યું છે ઢાંકણું ડબ્બાનું. કેમ કે ગરમ લોટ હોય ને તો નકર પરસેવો વળી જાય એટલે છે ને ઢાંકણું ઉઘાડી અને મેલી દીધો છે ડબ્બો. જો અમે માર્કેટમાંથી તો વહેલા જ નીકળી ગયા હતા પણ દવણાવાળાએ છે ને બહુ વાર લગાવી અને અત્યારે છે ને 8 વાગી ગયા છે. અમે ઘરે પૂજ્યા હતા અને સાજીદ પણ જો આવી જશે. સાજીદે આવી જશે અને જો આર્યન હાટું મોટર લાવ્યા છે માર્કેટમાંથી. જો આવી કાંક છે. આનું શું કહેવાય સાજી? હે સાહેબ તારું નામ આવડે મોટરનું? ફોર્ચ્યુનર છે. ફોર્ચ્યુનર છે ને? હા જો એ ગાડી એવી લાવ્યા છે એવી આર્યન હાટું. કે દૂનો કહેતો તો મારે કાર લેવી કાર. આર્યન કેમ એને લેવાનું વેન કર્યું તો ખબર? આમ તો આર્યન છે ને કોઈ વસ્તુનું વેન ન કરે પણ અમારે એમાં નણંદ રહે છે ને એનો છોકરો લાવ્યો છે આવી મોટર તો કે મારે લેવી જ છે એમ. તો મેં કીધું કાંઈ નહીં હાલો જ્યારે મારે ટાઈમ હશે ને ત્યારે હું તને લઈ જાય માર્કેટે. તો જો લઈ લીધી છે. અને કેમ થયું હતું ખબર? પહેલાં મોટર નહોતી લેવાની અમારે કેમ કે એમાં સેલ બેલ કાંઈ હતું નહીં તો એ બહુ ભાવ. હા એ છે ને બહુ ભાવ કહેતા હતા
તો મેં કીધું એટલા બધામાં મને ન પોહાય સેલ વગરની, તો એણે મને 200 રૂપિયામાં આપી છે જો આ મોટર. અને સેલ હજી લેવા જવાના છે. ફોર્ચ્યુનર છે. ફોર્ચ્યુનર છે ને? હા. ગાડી છે મસ્ત નહીં? જો તો દેખાડો. હા જો પાછળ લાઈટ થાય ને આગળ થાય. સેલ આવશે ને તો એમ પાછી તમને બતાવશું. તો હા ધાબે ગઈ છે આરે નાખવા જાવી છે, તો સેલ લઈ આવી અને પછી છે ને અમે ધાબે જઈશું હાંકવા. હાલો તો કન્ટિન્યુઅર બનાવી રહેજો. અને હવે હું રાંધવાનું પણ શરૂ કરી દઉં. સાજીદ આવી જશે ઘેરે. સાજીદ પાપડી લાવીશું, હાલો આપણે 2 જણા પાપડી ફોલ નાખી. અત્યારે પાપડી પેલા સેલ લઈ આવી તો સેલ અહીં નીચે જ લેવા જવાના છે. આપણે તો આરુને ખબર પડી કે એટલે હમણાં છે ને એણે કીધું કે થોડીક વાર પછી આવો ને, અત્યારે ગળદી છે એમ કીધું સાજી. તો એ પછી હા તો આર્યન પછી નખી આવશે સેલ. મારે હાંકવાની છે. સાજીદ ને હાંકવાની છે. ફોર્ચ્યુનર નહીં લઈ આ લઈ લીધી. હા હોય એ વાત હશે. તો હાલો આપણે 2 છે ને પાપડી ફોલ નાખીને અત્યારે પાપડીનું શાક કરી નાખ્યું કા. તો જવો ફેમિલી, અમે છે ને આર્યન હાટું જે મોટર લાવ્યા ને એના સેલ લઈ આવ્યા છે અને આવી ગયા ધાબા ઉપર હાંકવા, કેમ કે ધાબું મોટું છે. મેં કીધું સવારે જાવું પણ એ ન સમજે કે મારે અત્યારે જ હાંકવા જાય છે એમ. તો જો એ અહીં આવી ગયો છે ધાબે, મારે પહેલાં પૂજી ગયો છે અને જો હાંકે છે. ક્યાં છે મોટર આરું? જો આર્યન સામે છે, અંધારાનો દેખા હે નહીં. જો આર્યનભાઈ હાંકે છે મોટર એની. જો ટાર્જન જો દે પાછી વાળ પાછી વાળ પાછી વાળ. જો લાઈટ થાય છે, લાઈટ વાળી છે મોટર. જો લઈ લે પાછી લઈ લે હારું. તાર બાજુ લે, તારી બાજુ લે, તો તારી બાજુ તાર પાસે આવવા દે, તાર પાસે. જો આર્યન પાસે વહી ગઈ. દિવાલમાં ન ભટકાવા દે તો નકર તૂટી જાય. જો કાગળ હલવાનું. બસ હવે શોખ પૂરો થઈ ગયો આર્યનભાઈ તમારા મોટરનો? હે મજા આવી ગઈ ને? જો અત્યારે લઈ તો દીધી છે પણ છે ને ગેરંટીની હારે કહું છું, આર્યન કાલ હાંજ મોટરને નહીં ફાળવા દે, તોડી નાખશે, એ નો રહેવા દે. કેટલી મોટર એને તોડી છે અને આજ પાછી લેવરાવી છે. જો ધાબે પવન બહુ છે, કપડાં ઉડે છે બહુ વખતે, બહુ પવન છે ધાબે. જો આશુન મીતું હોતો ને આવ્યા જોવા. જો 2 ભાઈઓ જો આર્યન હાકે છે ને એ જોવે છે. જો કેમ છું? જો ગઈ. આ લાઈટ બંધ કરું લે. જો આર્યનની મોટરમાં લાઈટ હોતન થાય છે તો કે તમારા મોબાઈલની લાઈટ બંધ કરજો. એ કે જો કેટલું અંજવાળું પડે છે આર્યનની મોટરનું. બસ લ્યો મૂકી દે. જો પાપડીનું શાક મસ્ત બનીને રેડી થઈ ગયું છે, રોટલા બની ગયા છે અને સાજીદ જો મારા હાટું લઈ આવ્યા. હું લાવ્યા? આજે તે નેવડું કરી દીધું છે ને. જો આ 10 લઈ આવ્યા છે સાજીદ. અત્યારે તૂટી ગયું હતું ને તે સાજીદ લઈ આવ્યા. અલે આને પાછું તોડીને મૂકી દઈએ. ખાઈને જો સાજીદના હાથમાં છે ને ગાડીનો રિમોટ આવી ગયો છે મોટરનો. જો એ મોટર હાકે છે નાના છોકરાની જેમ. જો હાકાવો તો જો કેવી આવે છો. પાછી વાળો ટર્ન લ્યો, ટર્ન. આંધે 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 પીછે લે, પીછે લે. આર્યન કેમ બોલે? આંધે આંધે પીછે 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 પીછે. એ તમે નાના છો? તમે નાના છો એ? જો સાજીદ છે ને એ ગોળ ગોળ ગાડીના આટા ફેરવે છે. 250 રૂપિયા ખર્ચ થયા ગાડીમાં, પણ 250 રૂપિયા વસૂલ છે હો.
કાસાજી હે વસૂલ છે ને 250 રૂપિયા. હમ ઘણા ટાઈમ પછી આરીને જીદ કરી હતી કે મારે છે ને લેવી છે 4 વ્હીલ એમ તો જો લઈ દીધી છે. મોટો થઈને ઓલી મોટી 4 વ્હીલની કાંઈક ડિમાન્ડ ન કરે તો સારું, નકર કોણ લઈ દે હે આર્યન કાંઈક કે હું કે તાર પાસે પૈસા આવશે? ક્યાંથી આવશે? હે તું શેનું કામ કરીશ મોટો થઈને? હીરા લે મારે હાડે મારે હાડે જો નથી કહેતા જે બાપ ધંધો કરતા હોય ને એને એ ધંધાની છોકરાને ચાહત હોય, પણ અમે આશા કરીએ છીએ કે આર્યનને હીરા નથી કહાવા. મોટો થઈને કાંક અલગ ધંધો કરે અને કાં તો નોકરી લે એવી આશા છે. હાલો એ આશાની સાથે હવે વિડીયાને પણ આપણે એડ કરી દેવી અને મળશું આપણે કાલના વિડીયોમાં. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આપણે કાલના વિડીયોમાં, તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે કાલ. બાય બાય.